તો કેમ ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સવારમાં નવી વ્લોગમાં બધા લોકોને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ અત્યારે તો કેમી છે ને વહેલા ઊભી રહી છે. હા ઠંડી વાય છે એવું છે. ઠંડી વહેલા ઉડી જાય કારણ કે તડકો ચડે ને એટલે. અચ્છા અચ્છા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ગયા અશોક તો વહેલા પતંગ ચડવા માંડ્યો છે. અને ગાઈસ તમે વહેલા વાતાવરણ કેટલું લાગે મસ્ત, એકદમ ક્લીન અને ચોખ્ખું જો. તો ગાઈસ છે ને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ તો અવશ્ય કરજો કારણ કે વહેલા અમે તો વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને તમારા લોકોનો દિવસ સારો જાય. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ અશોક પતંગ ચડીને આવ્યો ને છે તાણ શ્યામ ઉભો રહેતો એટલો. તો ગાઈસ પ્રિયા તો ઊંઘી ગઈ છે, પ્રિયા ઊંઘી. તો ગાઈસ કેમી છે ને તમે વાળવા મંડી છે આપણું ને કેમી શું કરે કચરો વાળા મંડી નહીં. તો ગાઈસ કેમી તો કચરો વાળા મંડી ગાય કારણ કે નહીં ના કોમ જાન છે પેસો માટે ચાલ લેવા અને મારા કોમ જાન. અચ્છા પાંચ બુંદ રમાડજો તાન હો. જો કેમ કચરો વાળા મંડી ગાય. તો ગાઈસ આપણે તો હેડે આપણા ધંધા. તો ગાઈસ આપણે નીકળીએ અને છે ને પ્રિયાને ત્યારે ને આપણે હેડે આપણા ધંધા. સત્તી શું પૂરે થાય. તમે કમેન્ટ કરો ખીચડી સળશે કે નહીં સળે કારણ કે અંગારમ સળસ. જો ખીચડી છે ને અંગારમ સળસ પણ તૈયાર થઈ જઈશ નહીં કેમ ગાલ કે તારો હાથ આમ થોડો હાથ ગાલવાનો હોય આધણમાં. અમે વાવ ગુના કરે છે આધણમાં હાથ ગાલવાનો હોય. તો ગાઈસ કેમ ગયા હતા કે હાથ ગાલો ખબર પડે ખીચડી સળશે કે નહીં સળે. તો ગાઈસ આ બધા અંગારા છે, અંગારા પર ખીચડી મેલી છે. ગાઈસ આપણે આટલે બેસી રહેજો ચૂલા પાન તાપવા માટે. તો ગાઈસ છે ને આપણે તાપી છીએ. આમાં ખીચડી બને છે અને આમાં કોક બને છે. શું બને છે અમારી ગાજર રાતળિયા નહીં ગાજર. તો ગાઈસ ગાજર સાફ થાય છે કારણ કે સવારે સબ્જી બનાવવા માટે નહીં કેમ ગાઈસ. જો ખીચડી નીચે હળગ્યું અને ખીચડી તો ઉભરણી ગઈ. તો ગાઈસ આમ તો ફાઇનલ. તો ગાઈસ આમ તો છે ને ફાઇનલ સળશે નહીં. પેલા એમાં તો નહીં સળે પણ આમ તો ફાઇનલ સળશે ખીચડી. ગાજર વાટા મંડી. તો ગાઈસ અમારે તો બધા લોકો એમ કે રાતળિયા ગાઈસ જો ખીચડી તો સળવા મંડી જ નહીં કાંઈ. આપણા ભાષામાં તો બધા રાતળિયા જ કી કારણ કે કઈ રાતળિયા કહેવાનું કારણ કે એ રાતો હોય ને એટલે રાતળિયા નહીં. તો ગાઈસ જો આપણે આટલા બેસી રહ્યા છીએ ચૂલા આગળ કારણ કે આપણે વિડીયો બનાવવા માટે બેઠા છીએ. કેમીને સાક્ષા મારશે ને ખીચડી સળા નહીં કે સવારે મોડું ના થાય કેટલા માટે પ્રિયા હોય જશે પાડી જાય. તો ગાઈસ કેમીને તો બધું તૈયાર કરીને છે અશોક તાપા છે. ઠંડી વાય છે હા. તો ગયા અશોકને ઠંડી નહીં વાય કારણ કે અશોક તો સ્વેટર કાઢીને બેસી રહ્યો જો ઠંડી જમવાનું હોય પણ આ તો અમે બેઠા છીએ ચૂલા આગળ એટલે બેઠો છે બાકી બેસતો હોય નહીં નહીં છે ભાઈ સ્વેટર નહીં પહેરતો પણ બેસતો હોય નહીં. તો ઘડી વાર અશોક તો બેઠો છે મીઠો જ. તો ગાજર અને ગાઈસ છે ને ડુંગળી લીલી ડુંગળીનું શાક બનાવે ને કઈ જો ખીચડી ચડવાની તૈયારી થઈ ગઈ. હા અને કોથમીર.
તો ગાય છે ને કોથળી હા અને કોથળી કોથળી એમ કહેતા બુધવાર ના હતા હવે પણ હવે બુધવારે શાળામાં જવાનું ના તો ખરું જ કહેતા તો શિયાળો જેટલા ના કાશો પણ રોજ ગાજ ના રહીએ પણ શિયાળો એટલે શરદી થઈને ઉધરોઈને એવું થઈ જાય ને એટલે અમે વધારે દાદ તો ગાય છે ને આપણે ટનાટન બેસી છીએ છોલા ખીચડી બનાવશે અને આપણે બેસી રહીશું જો અમારે સુવા માટે જગ્યા આ રીતના છે તો ગાય નવ ઘર આવે ત્યાં સુધી મોંઘું પડશે નહીં ક્યાં નવ ઘર બનાવે ત્યાં સુધી મોંઘું પડશે નવ બન જાય કોઈ વાંધો નહીં આજે એક સપનું સજ પૂરું થઈ જાય તો થઈ જાય નહીં થઈ જાય ચલો ગાય તાણ આગળનો વિડીયો શૂટ કરીએ ખાબીશ એટલા તો ગાય છે ને અમે છે ને આપણે જઈએ જમવાનું લેવા માટે ઘરની અંદર તો ગાય ઘરની અંદર છે ને જે બનાવ્યું તે સાપરામ લઈએ કારણ કે તે આમાં પ્રિયા છે ને હજી જાગસ એટલા માટે તો ગાય છે ને પ્રિયાનું ઊંઘાડવી પડે ના ઊંઘાડે તેરીમાં સમય ભય પડી જાય એટલા માટે આપણે આ જગ્યા બેન જમવાનું છે તો ચલો ગાય આપણે જઈએ ઘરની અંદર તો ગાય આપણે ઘરની અંદર આવી જઈએ છીએ ઘરની અંદર જમવાનું લઈ લઈએ જમવાનું લઈ જઈને આપણે જે જઈએ છીએ જગ્યા પર જમવા જઈએ છીએ તો ચલો ગાય આપણે જઈએ ઘરની અંદરથી બહાર કારણ કે જમવાનું લઈ લઈએ પછી બહાર છીએ ગાય જો જમવામાં તો લગભગ બટાકા પાપડી બધું મિક્સ શાક સબ્જી છે બાજીનો રોટલો તો ગાય છે ને બધું જમવાનું લઈ લઈએ ખેમી આવે એટલે બધું ગાધી અને પછી જમી ચલો ગાઈસ તો ગાઈસ ખેમી તો આવી થઈ મૂકી ખેમી આવે એટલે પણ ખેમી તો આવી થઈ ગાઈસ તો ખેમી આવી થઈ સબ્જીને એવું લેશે તો આપણે ચલો सब्जी ने ले लेने एक चाहिए क्या मैं इधर देखना क्या लेने के लिए आइए खावन ले आइस अगर आप लोग मंथली में तो प्रिया हूँ क्या नहीं तो क्या मैं जल्दी नहीं आ तो गैस क्या नहीं तो हमारा गाड़ी में गाड़ी आई गई नहीं क्या जो सब्जी ले ली थी हम जी आप बायना बायना जाई हो साबड़ी लईस तो गाय चलो साबड़ी ने वो लई लिए तो गाय जो हमारी साबड़ी रही तो गाय हमारे घर में साबड़ी बड़े डबल से चाला जो डबल साबड़ी सन नहीं क्या डबल साबड़ी सन एक घर मरा ने एक बार रन तो चाले उस रोटलो ओसो ले तो नहीं खिचड़ी सन तो चलो गाय आप जी बायना तो गाय मैंने लीधु तो हम आप लंचीए बायना जो चौ शणगारी बधु एक वाटको ले ले हो तार दूध नहीं ले पालू तो नहीं देखा तो तो गाय आटलो बधो वाहन छे तो कहूँ पालू नहीं तो गाय पालू ज आटलो बधो पालस नहीं कहे बहु पालो नहीं आप तो गाय अमारे बहु पालस घर अंदर साच से हाँ तो गाय जो अमारे घर में आटलो बधो वाहन छे कोरे मोरे तो बधी खेमीनी पूरत नहीं खेमी कहीं खेमीनी में मम्मी बे वहीं पूरत से तो चलो गाय आप जी बायना कैमरे दूध लई लीधु जो पेलू राते हलाई थी तो पेला एमां थी लोटा में लोटा में तो खाई गयो तो गाय से ना बायना जी हाँ जाऊ हेड तो तू हेड मुझे चापरा में आऊ हेड जो बीजो वाहन धोने आई गयो मंगू वाहन वॉश करस क्या करी हाँ वाहन तो चाहिए थी तो चलो आप गाय जी बायना तो गाय से अमे जमवा बी गई जमवा में
ખીચડી બટાકાનું શાક નહીં કે બધું રોટલો ખીચડી બટાકાનું શાક રોટલો બાજરીનો બટાકાનું એકલો ને બધું મિક્સ સબ્જી પાપડી ને બધું ને જ્યાં બધા તેલ નહીં વાટકો દુકાન વાટકો ધગાઈ તો ખવાય ને ગઈ વધારે બડોળા ને તું કર હું તો હતા કરું ગાય કાઢા કાઢામાં ઝઘડો થયો ને તો નહીં ખાવું ઇંગલ ખાવા તો ગાય છે ને આ પ્રિયન લીધે અમારા પાસે સાબરામ ખાવા દેવું એટલે આમ તો ડેલી માટે વચ ખાવું પડશે ઓય હાવ ઠંડી ચૂલો છે ઘરમાં હોય છે અને પ્રિય આગળ તો હાથ સાબરામ તો રાખીશ કિસ્મત વાળાની જ બનાવી ખોટી આપણે કામ આપણે ઘરના બનાવ સાપું બનાવ ના ઘર તો બનાવવું પડે તંબુ તો ગાય રીતિ રિવાજ પ્રમાણે આપણે ઘર બનાવવું પડે આ છોકરું બનાવવા બનાવ આ છોકરું બનાવી આલે તાના શોખ શું થાય ઘર બનાવ પછી એનું કર ને છોકરો હું એ ચાલ રાખતો હતો બાજરીનો રોટલો પેલો મસ્ત બનાવે છે હવે ક્યાં કટકો બતાવે અત્યારે વિડીયોમાં આગળ જોયો તો જો આખો રોટલો બસ થોડો પેલો ચારી વાળી છે બાકી કમ્પ્લીટ જો આખો ચારી એટલે શું કાળો પડે છે તો કાંઈ જમવાનો પાછળમાં ગામડા તો છે ને ઘરની વાર લઈને એવું મળે શાકામાં મીઠા છે મીઠાઈ હકીકત મીઠાઈ છે મીઠાઈ આવી શકે मुझे ना डेटी वाला को चारा तो पर विक्रांत लाजी मेटी है ने तो भाई गर्मी डेटी होती ને શાક મીઠું થતું કોટાળી બજારમાં લાવ્યા હતા ને તે કહાની શાક લાગતું બધાનું બધા જેવું બધામાં ચીકર એ સેવા બધું દવાઓ છે દવા સોડી એટલે મોટું મોટું ના ગરમી શાક ખાવા ઘરનું થોડું હોય પણ મેઠું હોય આ ઘર ઘેર કોથમી હોય અને બધાની લાઈનમાં શાકમાં જતા મને કાઢ ના ઘરની ગંદકી થોડું ઘણું મજા કેમ પટી દીધું કામ જલ્દી જલ્દી કાં કેમ પટી દીધું તારું વાંચી લેવા મારવાની એની તો વાત નથી માં તો વાત થાય મારવા કાઢા
તમારા પોલા હા અમારે છે ને ગઈ આખા દાના તરી તરી ખાવા બપોર સાંજે આવવાના એટલા માટે હવે વાળાને લઈ જઈએ તે બપોરે ખાઈએ હવે ગરમ ખાવા મળે અડધો કલાક થઈ જાય પણ વધુ ના તો ચલો ગાઈસ આપણે જલ્દી બની અને પછી આગળનો વિડીયો શૂટ કરીએ તો ગાઈસ અમારે તો ઠંડી બહુ પડે છે તો અમે તો ટોપી બહુ બધી કાઢી અને છે ને હું સુવાનું કરવું છે કારણ કે ઠંડી બહુ છે એટલા માટે છે ને ફટોફટ અમે હોઈ જઈએ અને છે ને ફટોફટ હોઈ જઈએ તો એટલા માટે અમુક અમે ગુડ નાઇટ કરી દઈએ અમુક છોકરો બે હોઈ ગયો છે તો જો આમાં કશો ઊંઘે છે ને પેલું પ્રિયા ઊંઘી છે ગાઈસ ખેમી પેલમાં ગયા બધું ખોળે કોક સાપરાની અંદર ખેમી ક્યાં કરે હા હવે ખેમીની તો છે પદ્ધતિ આપણી જોત ખરા મોઢામાં બત્તી ગાલી ખેમી મોઢામાં લાઈટ આવે તો અમારું પદ્ધતિ જ રોજ પદ્ધતિ છે હા જો પ્રિયા ઉઠીએ પ્રિયા કમ્પ્લીટ જોઈ રસ પાછી જોવો ને પાછું ઊંઘ ગયા અશોક તો જો ઠંડીનું શું ઊંઘે છે ઘા કરી ખેમી જો મોજા બધા લગાવે પેલું અમાર બોન ઊંઘીશ નવા મોજા ટે તો ખેમી ગુડ નાઇટ તો ગાઈસ બધાને ગુડ નાઇટ જય માતાજી ચલો બધાને ગુડ નાઇટ તો ગાઈસ ચલો બધાને ગુડ નાઇટ